हाय फ्रेंड्स, आज बनावीए उपवास माटे क्रीमी मावादार अने एकदम घट रबड़ी जेवी स्वादिष्ट फराળી खीर। आ खीर मात्र 10 ज मिनिट में बनी जशे अने एटली स्वादिष्ट बनशे कि तमारो उपवास मजेदार बनी जशे। चालो शुरू करिए। शुरू करता पहला मारी चेनल पर जो नवा आव्या होय तो सब्सक्राइब करजो। अहींया 1/4 कप जेटलो मोरैयो लीधो छे। आने फराળી चोखा पण कहेवाता होय छे। અને 2 વખત પાણીથી વોશ કરી અને વધારાનું પાણી કાઢી નાખવાનું। તો આ એક્સ્ટ્રા પાણી કાઢી નાખ્યું છે। મોરૈયો ધોવાઈ ગયો। હવે પાણી એડ કરી અને એને પલાળવા માટે થોડીવાર માટે રહેવા દેવાનું છે। તો અડધો કલાક મોરૈયાને પલાળી લેવો। અહીંયા 8 થી 10 નંગ બદામ લીધી છે, એને પણ પલાળી રાખવાની છે। तो बदाम पलળી અને सॉफ्ट થઈ ગઈ એના છોતરા ઉતારી લઈશું અને આ બાજુ કડાઈમાં 2 ચમચી જેટલું પાણી મૂકી અને 500 ml दूध गरम करवा મૂક્યું। दूध અહીંયા આપણે એક ઉભરો આવે ત્યાં સુધી એને થવા દેવાનું છે। તો ઉભરો આવી ગયો પછી એને ચમચાથી મિક્સ કરી લેવાનું એટલે મલાઈ છે એ અંદર બેસી જાય। મોરૈયો પલળી ગયો છે, એને ગરમ દૂધમાં લઈ લેવાનો છે। પાણી કાઢી નાખ્યું મોરૈયામાંથી અને પછી લેવાનો અને મોરૈયો નાખી અને તરત મિક્સ કરી લેવાનું। તો ઠંડા દૂધમાં મોરૈયો નહીં એડ કરવાનો, નહીં તો ગાંઠ આવી જશે। બદામ છોલાઈ ગઈ, એને મિક્સર જારમાં લઈ લેવાની છે। અહીંયા 2 નંગ ગુલાબની પાંખડીઓ લીધી છે અને પાણીથી વોશ કરીને લીધી છે। થોડું દૂધ ઉમેરીશું। તો રૂમ ટેમ્પરેચરવાળું લીધું છે અને હવે એને બ્લેન્ડ કરી લેવાનું છે। બ્લેન્ડ થઈ ગયું છે તો આ રીતનું દરદરું રહેશે। હવે આ બાજુ મોરૈયો 5 મિનિટ આપણે દૂધમાં એને કૂક થવા દેવાનો છે। મોરૈયાને ચડતા વાર નથી લાગતી, તરત જ કૂક થઈ જાય છે। 5 જ મિનિટની અંદર કૂક થઈ જશે। તો મોરૈયો અહીંયા કૂક થઈ ગયો છે, દૂધ પણ ઘટ થવા લાગ્યું છે અને હવે એની અંદર આપણે જે પેસ્ટ બનાવી છે એ બધી જ એડ કરી લેવાની છે। તો આમાં બધી એડ કરી અને પછી મિક્સ કરી લેવાનું છે। ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે। તો આ મિક્સ થઈ ગયું છે અને હવે તેની અંદર અહીંયા ખાંડ ઉમેરીશું। તો ટેસ્ટ મુજબ તમારે વધારે ઓછી લેવી। મેં 5 ટેબલ સ્પૂન લીધી છે। મિક્સ કરી લેવાનું છે। અહીંયા કન્ડેન્સ્ડ મિલ્ક લીધું છે તો 1 ટેબલ સ્પૂન લઈશું। તો આનાથી જે ખીરનો ટેસ્ટ આવશે એ એકદમ અલગ જ આવશે, ખૂબ જ ટેસ્ટી લાગશે। હવે 2 ટેબલ સ્પૂન અહીંયા ગુલકંદ લીધું છે, એનાથી પણ ખીર ખૂબ જ ટેસ્ટી બની જશે। તમે આવી ખીર ક્યારેય નહીં ખાધી હોય તો અહીંયા ગુલકંદ ઉમેર્યા પછી 1-2 મિનિટ થવા દેવી। હવે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની અને ખીર ઠંડી થાય, રૂમ ટેમ્પરેચર પર આવે પછી તમે ફ્રીજમાં પણ રાખી ઠંડી સર્વ કરી શકો છો। હવે અહીંયા ઉપરથી આપણે ડ્રાયફ્રૂટ્સ અને રોઝ પેટલ્સથી ગાર્નિશ કરવાનું છે। ફ્રેન્ડ્સ, આ ફરાળી ખીર ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।